टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદ દ્વારા પ્રોક્સી વોર લડી રહ્યું છે, એટલે જ ભારત પાકિસ્તાનમાં ઘૂસીને એને સજા આપે છે। પાકિસ્તાન નહીં, ચીન પણ ભારતની સાથે પ્રોક્સી વોર લડી રહ્યું છે। માઓવાદ કે નક્સલવાદ એ ખરેખર તો ચીનનું પ્રોક્સી વોર જ છે। માઓવાદ કે નક્સલવાદની સમસ્યા છેલ્લા 5 દશકથી છે અને શરૂઆત કેવી રીતે થઈ એ પણ જાણવું પડે। તમે ઇતિહાસમાં 1962માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ વિશે વાંચ્યું હશે। આ યુદ્ધ પહેલાં અને આ યુદ્ધ દરમિયાનમાં પણ આપણા જ દેશના કેટલાક લોકો સામ્યવાદી વિચારધારાના નામે ચીનને સપોર્ટ આપતા હતા। આવા લોકો ભારતમાં રહીને ભારતનો વિરોધ કરતા હતા। આવા લોકોની અંદરથી તો ઈચ્છા એવી હતી કે ચીન ભારત પર કબજો જ કરી લે, જોકે એમ ન થયું। યુદ્ધના 5 વર્ષ પછી 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી ગામથી એક આંદોલનની શરૂઆત થઈ હતી, જેના મૂળમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સંસ્થાપક માઓ ત્સે-તુંગનો વિચાર હતો। માઓ ત્સે-તુંગ માનતા હતા કે રાજકીય સત્તા બંદૂકની નળીમાંથી નીકળે છે। તેઓ કહેતા હતા કે રાજનીતિક રક્તપાત વિનાનું યુદ્ધ છે, જ્યારે યુદ્ધ એટલે રક્તપાત યુક્ત રાજનીતિ। ચોંકાવનારી વાત એ છે કે પશ્ચિમ બંગાળના નક્સલવાડીમાં માઓ ત્સે-તુંગની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી। સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભારતના ગામમાં દુશ્મન દેશ ચીનના ક્રૂર નેતાની મૂર્તિ શા માટે? 1967માં માઓ ત્સેની વિચારધારા મુજબ બંદૂકથી સત્તા પરિવર્તન માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું। 1967માં નક્સલવાડીમાં નક્સલવાદની શરૂઆત કરવામાં આવી। ચારુ મજુમદારને નક્સલવાદના ક્રિએટર બનાવ્યા। 25મી મે 1967ના દિવસે નક્સલવાદીઓએ જારુગાંવ નામના એક ગામના ઇન્સ્પેક્ટરની હત્યા કરી। આ હુમલાના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં 9 મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું। આ મોતથી અસંતોષ ફેલાયો અને ધીરે ધીરે યુવાનો બંદૂક ઉઠાવવા લાગ્યા। ભારતમાં માઓના વિચારને લાગુ કરનારા નેતા ચારુ મજુમદાર અને કાનુ સાન્યાલ હતા। તેઓ માનતા હતા કે ગરીબોને તેમનો અધિકાર આપવા માટે બંદૂક અને બારૂદ દ્વારા સરકારનો વિરોધ કરવો જોઈએ, સરકારને બદલી જ નાખવી જોઈએ। આ નક્સલવાદી મુવમેન્ટને સાથે ભણેલા લોકો પણ જોડાતા ગયા। આ લોકો આદિવાસી વિસ્તારોમાં જઈને આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કરતા હતા। આ પહેલાં ભારતની અનેક યુનિવર્સિટીઓમાં ચીનનો પ્રભાવ હતો। ચીનમાંથી કેટલાક પ્રોફેસર્સને રૂપિયા આપવામાં આવતા હતા, એટલે ભારતની યુનિવર્સિટીમાં ભણાવતા કેટલાક પ્રોફેસર્સ વિદ્યાર્થીઓને ડાબેરી વિચારસરણીથી રંગતા રહ્યા। દિલ્હી, કુરુક્ષેત્ર અને દહેરાદૂન જેવી જગ્યાઓની યુનિવર્સિટીઝ નિશાના પર હતી। આ યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ શહીદ ભગતસિંહનું નામ લઈને લોકોને બળવાખોર બનવા માટે કહેતા હતા। શહીદ ભગતસિંહ તો અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા હતા, જોકે કેટલાક પ્રોફેસર્સ ચીનનો એજન્ડા પાર પાડવા ભારતના લોકોને ભારતની જ વિરુદ્ધ ઉશ્કેરતા રહ્યા। ચીને ખૂબ જ કાળજીપૂર્વક માઓવાદના વિસ્તારનું કાવતરું ઘડ્યું। બ્રેક પહેલાં અમે તમને બ્લેક ફોરેસ્ટ ઓપરેશન વિશે વાત કરી હતી, જેમાં અમે કહ્યું હતું કે હથિયારોની 4 ફેક્ટરી પકડાઈ। શરૂઆતમાં ચીન તરફથી નક્સલવાદીઓને હથિયારો પહોંચાડવામાં આવતા હતા। ભારત સરકારને એની ખબર પડી એટલે સરહદો સીલ કરી દેવામાં આવી। એટલે ચીને બીજો એક રૂટ અપનાવ્યો। એણે નક્કી કર્યું કે હવે માઓવાદીઓ હથિયારોની ફેક્ટરી શરૂ કરી જ દેશે, જેના માટે રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા। હવે સામાન્ય લોકોને હથિયારોની આખી ફેક્ટરી ઊભી કરતા સ્વાભાવિક રીતે ન આવડે, એટલા માટે જ ભણેલા લોકોને સામેલ કરવામાં આવ્યા। આ લોકો ગ્રેનેડ અને રોકેટ લોન્ચર જેવી જટિલ સિસ્ટમ પણ બનાવવા લાગ્યા। હથિયાર બનાવતી ટુકડીને માઓવાદીઓ ટેકનિકલ રિસર્ચ આર્મ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ કહે છે। વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને દેખરેખથી હથિયારોની ફેક્ટરીઓ ચાલતી હતી। માઓવાદીઓ જાતે જ ગ્રેનેડ લોન્ચર્સ, એસોલ્ટ રાઇફલ્સ, મોટાર્સ અને ગ્રેનેડ લોન્ચર્સ બનાવી રહ્યા હતા। ખૂબ જ ઝીણવટભર્યું પ્લાનિંગ કરાય। તેમના બેંક એકાઉન્ટ્સ પણ હોય છે। જંગલોમાં નટ અને બોલ્ટ તો ના જ મળે, એટલે તેઓ દેશભરની આવી કંપનીઓ પાસેથી પાર્ટ્સ મંગાવતા રહે। ચીનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ જ હથિયારો બનાવવાની ટ્રેનિંગ આપી રહી હતી। ચીન જ હથિયારો બનાવવા માટે માઓવાદીઓને ભરપૂર રૂપિયા આપતું રહ્યું। ચીનનો મૂળ વિચાર
આપણા દેશમાં લોકશાહીની વ્યવસ્થાને ઉખાડીને ફેંકી દેવાનો હતો. એટલા માટે જ તેઓ તેમની લડાઈને યુદ્ધ કહે છે. પકડાયેલા માઓવાદીઓને તેઓ યુદ્ધ કેદી ગણાવે છે. જે વિસ્તારો પર તેમની પકડ છે એને તેઓ મુક્તિ ઝોન કહે છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે ચીન અને પાકિસ્તાન બંને પાકા મિત્રો છે, એટલે બંને પ્રોક્સી વોર લડે છે. બંને તરફથી પ્રોક્સી વોર લડી રહેલા લોકો પણ એકબીજાને સાથ આપે છે. એટલે કે પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓ તેમજ ચીનના નક્સલવાદીઓ બંને સાથે મળીને કાવતરા રચે. એટલે જ ભારત સરકારે લાલ આતંકનો ખાત્મો બોલાવવા માટે મિશન શરૂ કર્યું. એવી એક ગેરસમજ ફેલાવવામાં આવી છે કે આદિવાસીઓ સરકારથી નારાજ છે એટલે તેમણે હથિયારો ઉઠાવ્યા. હકીકત એ છે કે જ્યાં પણ ખાણો આવી છે ત્યાં જ લાલ આતંક ફેલાવવામાં આવ્યો. એટલે જ છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં લાલ આતંક વધુ ફેલાયો. 1960ના દશક પછી માઓવાદીઓ આ જ ખાણોમાંથી ગેરકાયદે માઇનિંગ એક્ટિવિટી કરવા લાગ્યા. કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓએ તેમને સાથ આપ્યો. એક સમયે ગેરકાયદે મેળવવામાં આવેલું આયર્ન ઓરને ચીનમાં પણ મોકલવામાં આવ્યું. છત્તીસગઢ અને ઝારખંડમાં માઇનિંગ એરિયામાં કામ કરનારો બીજો એક ફાયદો થતો હતો. માઇનિંગના કામ માટે વિસ્ફોટકોની જરૂર પડે એટલે મોટી સંખ્યામાં વિસ્ફોટકો સ્ટોર કરવામાં આવતા હોય છે. આ વિસ્ફોટકો પણ માઓવાદીઓ લૂંટી લેતા. આ વિસ્ફોટકોનો કેવી રીતે ઉપયોગ કરવો એની ટ્રેનિંગ ચીન આપતું રહ્યું. ચીન માટે ભારત પાવરફુલ સ્પર્ધક છે. હવે માઇનિંગ એરિયામાં ખળબળાટ મચાવીને ચીન ભારતના આર્થિક વિકાસને ફટકો પહોંચાડવા માગતું હતું. ભારત માઇનિંગ કરીને ખનિજોના ના મેળવી શકે તો આર્થિક વિકાસ રૂંધાય. એક ચોંકાવનારી વાત એ છે કે નક્સલવાદીઓ હવે ડાર્ક વેબનો પણ સહારો લેતા થયા છે. તેઓ ડાર્ક વેબ દ્વારા જ એકબીજાની સાથે સંવાદ કરે છે. એટલું જ નહીં, હથિયારો બનાવવા માટે જરૂરી સ્પેર પાર્ટ પણ તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરીને જ ખરીદે છે. એડવાન્સ સ્પાય સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ડાર્ક વેબ પર નક્સલવાદીઓના સંદેશાની આપલે પર નજર રાખી. ચીન અને નક્સલવાદીઓના કનેક્શનની બીજી એક કડી પણ સામે આવી. ભૂતકાળમાં ચીનના સાયબર ક્રિમિનલ્સે ભારતની સુરક્ષા એજન્સીઓના ડેટા પર હુમલો કર્યો. જેની તપાસ થઈ તો બહાર આવ્યું કે તેમણે ભારતની સુરક્ષા એજન્સીઓની પાસે રહેલો નક્સલવાદીઓના ડેટાની ચોરી કરવાની કોશિશ કરી હતી. પીએમ મોદીની સરકારે આ સ્થિતિની ગંભીરતા સમજી એટલે નક્સલવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે એક્શન પ્લાન બનાવ્યો. એનો અસરકારક રીતે અમલ પણ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ 2026 સુધીમાં આ દેશમાંથી નક્સલવાદ સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. એ ડેડલાઇન પહેલાં જ નક્સલવાદનો અંત આવી જાય એવી સંભાવનાઓ રહેલી છે. નક્સલવાદની જેમ આતંકવાદનો પણ જડમૂળમાંથી અંત લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, જેથી ભારત દેશને ફરી સોને કી ચીડિયા બનાવી શકાય. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.